T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા ભારત ફરી છે અને દિલ્હીમાં આગમન બાદ ટીમ ઇન્ડિયા સૌપ્રથમ ITC મોરે હોટેલ પહોંચી સવારે 11 વાગે ટીમ ઇન્ડિયા વડાપ્રધાન મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને જવા નીકળી હતી અને તેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। PM મોદીએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ સાથેનો વિડીયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડ PM મોદીને ટ્રોફી સોંપે તેમની સાથે પોઝ લેતા જોવા મળે છે। 1.5 મિનિટના આ વિડીયોમાં વડાપ્રધાન મોદી સાહેબ રોહિત શર્મા સાથે, કોહલી સાથે, જસપ્રીત બુમરાહ સાથે અને સૂર્યકુમાર યાદવ સહિતના ઘણા ખેલાડીઓ સાથે વાતચીત કરે છે। એટલું જ નહીં, ચહલની સામે આંગળી સીધીને ખડખડાટ હસતા પણ જોવા મળે છે। જી હા, તો ટીમ ઇન્ડિયાની મુલાકાત PM નરેન્દ્ર મોદી સાહેબ સાથે સમાપ્ત થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટીમ ઇન્ડિયા મુંબઈ જવા માટે નીકળી ગઈ છે અને મુંબઈ સાંજે 5 વાગે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક મોટી બસમાં ભવ્ય રોડ શો થશે અને સાંજે 7 વાગે વાનખેડે સ્ટેડિયમમાં આ રોડ શો સમાપ્ત થશે અને ત્યાં BCCIના અધ્યક્ષ જય શાહ ટીમ ઇન્ડિયાને 125 કરોડની પ્રાઇઝ મનીનો વિનિંગ ચેક આપશે। ત્યાંના દ્રશ્યો જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે।